નમસ્કાર. ગણિત વિજ્ઞાન પ્રદર્શન જિલ્લા કક્ષાનું જેમાં આપણે વિભાગ 1 સ્વાસ્થ્ય અને સુખાકારી વિભાગની અંદર પ્રાંતિજ તાલુકાની દલાડી મોવાડી પ્રાથમિક શાળા અ, ના બાળકો અને તેમના માર્ગદર્શન હાલ ઉપસ્થિત છે. આપણે સ્ટોલ ઉપર છીએ. એમને એક સરસ મજાનો રોબોટ બનાવ્યો છે. રોબોટ આમ બાળકોને અને બીજા બધા જોઈએ એટલે કુતૂહલ પેદા થાય એવું જ છે. પણ આ રોબોટ એમને માનવ સુખાકારી માટે ઉપયોગમાં આવે એ પ્રકારની એમની રચના છે. તો એમના બાળ મનોવૈજ્ઞાનિક મયુર અને દિગ્વિજય અને એમના માર્ગદર્શક બેન શ્રી હિનાબેન પાસેથી આપણે વધુ વિગતો મેળવીએ. બેટા, આ રોબોટ તમે બનાવ્યો તો એના વિશે શું કહેશો, અથવા આ પ્રોજેક્ટ આખો અમને સમજાવો. નમસ્તે, મારું નામ છે પરમાર દિગ્વિજય. નમસ્તે, મારું નામ છે આજે અમે તમારી આગળ રોબોટ લઈને આવ્યા છીએ. આ રોબોટ વધારે તો સાયન્સ સિટી ની અંદર જોવા મળે છે અને હોટલોમાં પણ જોવા મળે છે. આ રોબોટ એક વેટરનું કામ કરે છે. અમે બે રોબોટ લઈને આવ્યા છીએ. આ છે તે વાયર વાળું છે, જે આ રિમોટથી ઓપરેટ થાય છે, અને આ બંને વાયરલેસ છે. આ મોબાઈલ દ્વારા ઓપરેટ થાય છે અને આ રિમોટ દ્વારા ઓપરેટ થાય છે. જો તમને બતાવું. આ મોટો રોબોટ છે, જે આ રિમોટ દ્વારા ઓપરેટ થાય છે. આ રોબોટ વધારે તો જ્યાં માણસ 4-5 કલાક કામ કરીને થાકી જાય, ત્યાં રોબોટ થાક્યા કે કંટાળ્યા વગર કામ કરી શકે છે. જ્યાં માનવ કામ ના કરી શકે ત્યાં રોબોટ કામ કરી શકે. જેમ કે પ્રદૂષણ, ધૂળ એવી જગ્યા રોબોટ દ્વારા આપણે કામ કરાવી શકીએ છીએ. મુંડળકાનું વળતર રોબોટની મદદથી ઝડપ મેળવી શકાય છે. આ રોબોટ વધારે તો ખીણોમાં પણ કામ કરી શકે છે અને ખેડૂતો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. માનવ ઉપયોગી રોબોટ બાળકોએ બહુ સરસ મજાની કૃતિ અહીંયા રજૂ કરી છે. બાળકોએ સમજાવ્યું પણ ખૂબ સરસ રીતે. હવે એમના માર્ગદર્શન ચૌધરી હિનાબેન પાસેથી આપણે આ માનવ ઉપયોગી રોબોટ જે બનાવ્યો છે એની સંકલ્પના આપણે સ્પષ્ટ કરીએ. બેન, આ રોબોટ વિશે અમને થોડીક વધુ વિગતો આપશો. આજે અમે વિભાગ 1માં માનવ સુખાકારી માટે જે રોબોટ પ્રેઝન્ટેશન માટે અહીંયા લઈને આવ્યા છીએ. તો પહેલા તો એ વિચાર અમને એવી રીતે આવ્યો કે આ બાળકો ટીવીમાં જોતા હતા, ત્યાં આગળ રોબોટનું ચિત્ર અને આખું વર્ણન આવ્યું કે બેન આ શું હોય રોબોટ. કીધું આવું રોબોટ આ રીતે કામ કરે છે, એક પ્રકારનું મશીન જ છે, બરાબર. પછી એમને એવું થયું બેન અમે આવું રોબોટ બનાવી શકીએ. કીધું હા, વિજ્ઞાન મેળો આવે છે તો તમે આ ટ્રાય કરો. તો એ લોકોએ ફટાફટ થોડાક વિડીયોઝ જોઈને પૂઠા, થર્મોકોલ આ બધું લાવ્યા, બેટરીઓ લાવ્યા, પછી ગેર મોટર જે વેસ્ટેજ વસ્તુઓ હતી ને રમકડાની, એ બધું લાવીને એમને આ પ્રકારનો અથાગ પ્રયત્ન કર્યો છે. તમને ખ્યાલ જ છે કે આજનો યુગ આધુનિક યુગ છે, મશીન યુગ છે. આવનારા સમયમાં જ્યારે માણસની હેલ્થ કથળે છે, અને વધારે તો એક નિરીક્ષક સાહેબ આવ્યા હતા, એમને એવું કીધું કે અત્યારે જે જોઈન્ટ ફેમિલી નથી રહ્યું, ન્યુક્લિયર ફેમિલી રહ્યું છે, એમાં જે ઘરડા મા બાપની સેવાઓ કરવાની હોય ને એ વખતે લોકોને નથી થતી. તો આવા રોબોટ હોય તો એ પ્રકારે એમનું કામ આસાન બની જાય છે. બીજું, દરેક ક્ષેત્રમાં, દરેક વ્યવસાયમાં, શિક્ષણ ક્ષેત્રમાં બી આવનારું યુગ રોબોટ હશે તો આ પ્રકારના રોબોટ અમને પણ સહાય કરશે, શિક્ષકોને બી. બીજું કે જ્યાં પ્રદૂષણ ખૂબ છે, જ્યાં આગળ ધૂળ રજકણો બીજી જગ્યાએ માણસ પહોંચી નથી શકતો અથવા હેલ્થ કથળી શકે એવું હોય છે, ત્યાં આવા મશીનો કામે લગાડી, રોબોટ કામે લગાડીને આપણે સરસ કામ લઈ શકીએ છીએ. તો જે મૂડીરોકાણ કરીએ એનું પણ વળતર મળી શકે છે. પ્લસ એ સારી રીતે કામ કરે છે, થાક્યા કે કંટાળ્યા વગર સતત કામ કરે છે. જેટલું તમે ચાર્જિંગ કરશો, જેટલું બેટરી પાવર વધારશો, એટલું સતત એક થાક્યા કે કંટાળ્યા વગર કામ કરી શકશે. આપણે તો બીમાર બી થઈ શકીએ, રોબોટ તો એ બી નહીં થાય. તો આવનારો યુગ આ બાબતે પોઝિટિવ યુગ છે. એના લીધે આપણે ઘણું બધું
હેલ્પ એની લઈ શકીએ છીએ અને આપણે પ્રગતિ કરી શકીએ છીએ. થેન્ક યુ. આભાર બેન. બંને બાળ મનોવૈજ્ઞાનિકોનો પણ આભાર અને માર્ગદર્શન બેનનો પણ આભાર. સરસ મજાની કૃતિ એમને બનાવી છે અને આગળ ના ભવિષ્ય માટે બંને બાળકો અને એમના માર્ગદર્શક બેનને ઘણી બધી શુભેચ્છાઓ. નમસ્કાર.